આ જેઠાલાલ ફોન લેવો તો ગયા છે પણ ફોન લઈને આવે ને તો સારું. ઈ લાવશે તે બા જોજો મને વિશ્વાસ છે. તને તો છે પણ મને નથી. કેમ? શું છે બધું જેઠાલાલા? હું ભાળો કે હું છે માયન મેન હા ના બોલ તો ઈ જોતા ને ફોન લેવા તમે લે બીજી કે તું કા ફોન ની પડી છે આ મારી હાવ ના પણ મારી ના પડી માયન મેન જીવ તો આવ્યો રે હુરદન બાબા ભૈયા હા કે કેમ કઈ છું બધી માંડીને વાત ન કરવાની હોય. ઈ પણ બા ભોળા છે કે નહીં તે જ્યાં હોય ને ફસાઈ ગયા હોય. વાહ ભીખી વાહ હોસ ટકાની વાત તે કહી દીધી આ તો હું ભોળો છું ને હા. યાદ આ હાસુ કહી દીધું કેમ ઈ જ મારા હારે અહીંયા બટકાયું ને એવું ન કહેતા હો જેઠાલાલ તમે. એ તો એમ હારા ને એમ તમને છોડી દીધી. લે હું લે વાહ હાસી જ વાત નકર છે તમને દે કોણ? લે હા એ મારે જવાનું છે હવે તો ક્યાં જવાનું છે તમારે? એટલે મારે કામ હોય ઘણું કામ ભલે હોય પણ એને તેમ ફોન લઈને આવજો. મારે ફોન વગર નહીં હાલે. ભીખી કહી દે તું જેઠાલાલ ને. ફોન લેતા આવજો. હા હા ફોન લેતો હું આ તારી બાને કાક સમજે ને વક્ષમાં બક 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 નો કર્યા કરે એ બકબક તો થાય જ તે. બાયું ને એમાં વશમાં કઈ ન બોલવાનું હોય કહી દીજે ના ના મારે ફોન જો હતી લઈને આવજો ગમે ત્યાંથી. ઈ લેતા આવશે બા. હા એમ તો વાત હાચી. હું છે ભાઈ હાલો હાલો ભાઈ નવરાત્રીની તૈયારી કેવી હાલે છે? નવરાત્રીની તૈયારી છે ને ધોમ ધોકા લાગે ફૂલ હે હા બધા નોરતા શીખે ત્યાં હાલ ખરા તેને લડી જ લેવું છે દાંડિયા રસ ને ધબ ધબાટી બોલાવી દેવી છે પણ મારે સણિયા સોળી શિવરાવાની છે એટલે તારી હાટું એલા મારી હાટું નહીં હો મારા ગઢામાં હાટું સણિયા સોળી શિવરાવાની છે એમ નહીં તારા ગઢામાં હાટું સણિયા સોળી શિવરાવાની છે તો ભાભા કીધા હે નહીં એલા મારા બાબા ગુજરી ગયા એના તો 12-13 વર્ષ થઈ ગયા મારા બાબા તો વયા ગયેલા છે દેવલોક પામેલા છે બાબા મરી ગયા હા તો બાબા કેમ કરતા મરી ગયા ઈ વિમાન ઉપરથી ઉડતું ને તે વિમાન જોતા જોતા મરી વિમાન જોતા જોતા કોઈ મરી જાય એલા પેલા મારી વાત તો સાંભળ કઈ રીતના ખબર છે મારા દાદા છે ને જંગલમાં જાતા એટલે ખાંડ ને એવું બધું હતું એ માથે વિમાન જાતું હતું તે આમ જોતા જોતા હાલતા એ ખાંડમાં પગ ગળી ગયો ગયા વિમાન જોતા હતા મારા દાદા ગુજરી વિમાન જોતા જોતા તારા બાબા મરી ગયા તો ભારે કરી એવું છું તું હું થોડતો થોડતો આવ્યો આ બધું એ હું છે ભાઈ એલા હું આમ શીકુડું માં હુતો હો ને હા તે કૂતરું વાહ પડ્યું. એલા હુવાની તાણ છે શીકુડીમાં હુલ્યો હુવે એલા પણ હું કામ કાક ટાઢો વાહર આવે ને એટલે પણ આમ તું જોતો કરા ખાઈ ખાઈ પાડા જેવો થયો નાના કૂતરાથી બીવા તો પછી કૂતરાને આપણે કવડી દેવાનું નહીં કૂતરા આપણે શું કવડે કૂતરાને આપણે કવડી જાય ને પછી ઇન્જેક્શન એને લેવા પડે એવું કરાવી દેવાય તો પછી હરકો બેસી જાય અહીંયા તો સાગાભાઈ સણિયા સોળે આપણે કઈ જગ્યા પર શિવરેબી છે આપણે એટલે મારે એટલે મારા ગઢામાં એટલે પાછું ગઢામાંનું કીધું એટલે પણ સણિયા સોળી હટ લઈને બેઠેલા છે કરવું હું ભારે કરી તારા ગઢામાં અરે હવે નોરતા આવી ગયા છે ને મારે નોરતા શીખ હે નોરતા શીખાય સીધા આમ જ કહે એ હોશિયાર થઈ જા હોશિયાર હે જેઠાલાલ શું આવે લાલા જેઠાલાલ આવો કેમ આ બધું ભૂલા પડી ગયા સાખાભાઈ બધા લાગે ને હા લે હું ભૂલા પડી જાય ગોતી ને મારી અડધી જિંદગી આમાં વહી ગઈ તને ગોતવામાં એટલે પણ હું શીકડીયુંમાં જ વાવ હમણાં ડોન નું થોડું ઓલું કઈક છે ને એટલે હું ઘરે ઓછો રહું હું ઘરે વાવ તો ઘરમાં વાવ ને કાંઈ ત્યાં શીકડીયું ભાઈ મજા આવે એમ ખુલ્લું એટલે હું ડોન થી બીજા કરા હા બીકણો ન મટ્યો તું બી તો નહીં પણ આપણે ખોટું હું ડખા કરવા હે સાકાભાઈ ડોન ભાઈ બહુ ન બધા એટલે જ ને એટલે હું શીકડીયુંમાં રહું હું તમે હું ભૂલા પડ્યા બોલો આવવાનું છે આપણે હાલ ને એમ મારે ના આવું તમે જાઓ સાકાભાઈ અમને હે ને એમ કે હાલ આ વસ્તુ લેવા જવાની હે એમ કરીને પછી હે ને રસ્તામાં દોડીને આમ જાય એક આમ જાય માર ખબર આવે ડોન પાસે એવા છે જેઠાલાલ તો એટલે એમ નથી સાખાભાઈ આ ધોડવા મીડ્યું બીકણું હું તો હમી સાહેબ ભડાકે દઈ દઉં એની પાસે બે માણસ હતા હટાકટા નહોતા પણ એક સાંભળતો ને એવા માણસ હતા પણ તોય શું છે બીક તો લાગે ને કોટિયું લાકડી ને એવું બધું હતું આ બીકણો છે હાલ ને ભાઈ હવે ક્યાં જવાનું છે એટલે ફોન લેવા આખરે ગામમાં જાઉં ગામમાં ફોન લેવા આયલા મારી દશા તમને હું મારે કેવી સાખાભાઈ શું થયું ઘેરે ખાવા ના પૂરું મળતું તો ફોન અપાઈ જો ને ઈ તું કહું પણ આ લાલો માનતો ના એ લાલા તું જેઠાલાલ એને જા અને મોબાઈલ અપાઈ દે મારો ભાઈ અને આમ જો બે સાંભળો તમારે બે માં એક તો મને કઈ દેશ ઉચતી નથી અને મારે સિંગ સોરવા જવાનું કેમ થઈ ગયો એ મારે સિંગ સોરવા આગું જેઠાલાલ નું કામ થાય તું જાણે ભાઈ મોબાઈલ લેવા એટલે ભાઈ સાખાભાઈ ને બેહવા દે તું હાલ ને ભાઈ તો મને ગામમાં સિંગ લઈ દેવો ને હા ભાઈ હાલો તો હાલ જાવ દે જાવ લાલ તું જાવ દે બે બોલ ઈ તો કે જાવ દે હું એ તમે સિંગ સોરવા દાવન છો હા એ તો મને તમારે હારે લઈ જાઓ આવું છે હા હાલ આમ જો પણ માર ખાવાના હો થોડાક બે બાંધીને મારે બહુ નથી મારતા હાલ ના ભાઈ હાલ એ ઉભા રહો
પકડ એને પકડ એ ઉભો રે. બેટી તેરી સટકીન હોય જા કા આમાં દાદાગીરી એ મારમાં ના મૂકી દે મારો ભાગવું છે તમારે આ તો ઓલા પૈસાનું હું છું પૈસા નથી દેવાના કયા પૈસા? અરે તે ઓલા 50 લાખ રૂપિયા લૂટી જાય ક્યાં લાલા 50 લાખ એ સડાવું યાદ ચડી જાય લા સમજાઈ દે હે હું સમજાવું 50 લાખ રૂપિયા એટલે સમજાવવાનું છે લેવાના છે તો અમારે દેવાના જ છે. હા તો લાવો હાલો ભાઈ પેલા મારી વાત સાંભળો. હા બોલ હે ને કેટલા લેવાના તમારે? એ 50 લાખ એ 50 લાખ રૂપિયા? હા એટલે પણ 50 લાખ એટલા બધા મને કઈ ખબર ના હોય. જેઠાલાલ પાસે પછી એને ઓલું કરો. પૈસા લાય 50 લાખ રૂપિયા નો એમાં આપણે એમ કરીએ હરખા ભાગે હું હરખા ભાગે હું હે હરખા ભાગે તમારા પૈસા વેચી લઈએ એમ. હાથ વેચ લે હાલ હે હા લાય હે મારી પાસે થોડા છે એની હાહુ પાસે છે. હે એ તારી હાઉન બોલાય એને હરખાય જ નહીં આવે એમ જ ના. હાલ અરે તારી હાઉ પર હાલ એને ઝાડા થઈ ગયેલા છે. જાડા ઝાડા એમ નહીં તો એને હે ને હરખાય ના. હા ભલે આ તો પૈસા લાવે હરખા મારે કઈ નહીં પૈસા લાય હવે મારી વાત બધા સાંભળો. જો મનસુખભાઈ હા તમને કેટલા રૂપિયા દે? એ ડોન બોલે મનસુખભાઈ ડોન ઇન્ટરનેશનલ મનસુખભાઈ ડોન નહીં જાય. હા બોલ હે ને તમને 5 લાખ રૂપિયા દેવાના બરાબર. આપણે બધા હરખા ભાગે વેચો તો તમને 5 લાખ રૂપિયા ભાગમાં આવે બરાબર. કેમ 5 લાખ વેચ આ વેચ તો હે જો 5 લાખ રૂપિયા તમને ભાગ આવે. જેઠાલાલ ને બેંક માંથી લોન લેવાની છે. હે હા હા. અને ઈ 4 લાખ રૂપિયાની લોન લેવાની છે. હા એટલે તો તમને કેટલા મળ્યા એમાં? હા 4 લાખ રૂપિયા લોન લેવાની હા હા પછી હા બોલ 4 લાખ રૂપિયા લોન બરાબર. હા લાખ રૂપિયા રહ્યા હા એટલે લોન પેલા લે હમ. અને ભરશે પેલા હા. એટલે પાછી બીજી લોન આપશે સૌથી પેલા એટલે ઈ 4 લાખ કેટલા થયા? 8 થયા. આઠ એટલે 8 તમારી પાસે બરાબર. તમારે લેવાનું કેટલા છે? મારે કેટલા લેવાનું છે હા 5 લાખ બરાબર. તો તમને 8 લાખ રૂપિયા આપ્યા. તમારે અમને 3 લાખ રૂપિયા દેવાના કારણ કે અમે તમને 8 લાખ રૂપિયા દીધા. હા તો તમારે અમને 3 લાખ કારે દેવાના છે? હાલો ઓ ડોનભાઈ તારી એકસો 3 લાખ રૂપિયા એ દઈ દો હે કઈ આને કહી દે દઈ દેવાનું દઈ દે અને કોઈના પૈસા પણ નથી આ બધું હું છે હા, દાદાગીરી? હા. તમારે ઉલટા અમને જેઠાલાલને 3 લાખ રૂપિયા દેવાના અને તમે દાદાગીરી કરો છો. અરે આ કરતો ને તમારા પૈસા છે અમારા પૈસા નથી. 3 લાખ રૂપિયા કાઢી દેવો. એ વરકાકરમાં દઈ દેવું તારા પૈસા આ તો આપી દેજો નકર ધ્યાન રાખજો. બરોબર બરોબર જેઠાલાલ. હા બીજો નથી 3 લાખ રૂપિયા કરી દેવો એલા દઈ દઉં એ એમી ડોન છે એમી કોઈના આ તો આપી પૈસા દેજો. તમારા પૈસા અમારા પૈસા નથી. એલા દઈ તું જાણે એલા એમી કોઈના પૈસા ખાધા જેવું કા એની લૂંટી લઈને પૈસા ભેગા કરવી એ આને કેટલા દેવાના 5 લાખ કે 3 લાખ 3 લાખ 3 લાખ દેવાના છે હાલે એલા 3 લાખ આને કેમ દેવાના નીકળ્યા એ તમને ખબર છે અને મારે 3 લાખ મનસુખ ડોન ના હામાં દેવાના નીકળ્યા એક કામ કરો તમારી પાસે ઉછીના લેવા આવી અહીંયા રહેજો